અમદાવાદ શહેર એસઓજીએ બાપુનગરમાંથી 500ના દરની 133 નોટો સાથે 3 શખ્સોને ઝડપી લીધા. બાપુનગર વિસ્તારમાં નકલી ચલણી નોટોનું મસમોટું નેટવર્ક કાર્યરત હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સફળ દરોડો પાડ્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસને 500ના દરની નકલી ચલણી નોટોની આખી સીટ મળી આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરમાં નકલી નોટો ઘુસેડવાના આ પ્રયાસને પોલીસે સમયસર નિષ્ફળ બનાવ્યો છે. એસઓજીની ટીમે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપો ભાવેશ મકવાણા, અનિલ અસવાર અને જીતેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી છે. આ આરોપીઓએ આ નકલી નોટો બજારમાં અસલી તરીકે વટાવવાની ફિરાકમાં હતા. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સો લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોઈ શકે છે. તેમની પાસેથી અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે, જે તપાસમાં મહત્વની સાબિત થશે. આ કેસની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ નકલી નોટોની સીટો અમદાવાદમાં નહીં પરંતુ સુરેન્દ્રનગરના લીંબડીમાં તૈયાર કરવામાં આવી હતી. લીંબડીના રાહુલ કાલિયા નામના શખ્સે આ નકલી નોટો છાપી હોવાનું બહાર આવ્યું છે. રાહુલે હાઈ ક્વોલિટી પ્રિન્ટર અને પેપરનો ઉપયોગ કરીને 500ના દરની આબેહૂબ દેખાતી નોટો બનાવી હતી. હાલમાં પોલીસ રાહુલ કાલિયાને ઝડપી પાડવા માટે શોધખોળ કરી રહી છે. પોલીસ સ્થળ પરથી 500ના દરની કુલ 133 નકલી ચલણી નોટો જપ્ત કરી છે. આ નોટો એટલી ચોકસાઈથી બનાવવામાં આવી હતી કે સામાન્ય માણસ છેતરાઈ જાય તેવી શક્યતા હતી. એસઓજી આ મામલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ નેટવર્ક ગુજરાતમાં અન્ય કયા શહેરોમાં ફેલાયેલું છે અને અત્યારે સુધીમાં કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સૂચનાથી એસઓજીની ટીમ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સીવી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈનાઓ બાપુનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જેબી દેસાઈનાઓને બાતમીરાએ હકીકત મળેલી કે 3 ઈસમો જે બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેશે અને હાલ ભારતીય ચલણની બનાવટી નોટોનું કટિંગ કરી રહેલ છે એવી ચોક્કસ હકીકત મળેલી. પંચો સાથે રેડ કરતા 3 ઈસમો ત્યાં મળી આવેલા. 3 ઈસમો પૈકી એક ઈસમનું નામ ભાવેશ મકવાણા હતું, જેઓ મૂળ મોરબીના છે, તથા બીજા ઈસમનું નામ અનિલ અસવાર હતું, તેઓ પણ મોરબીના છે, અને ત્રીજો ઈસમ જે હતો જીતેન્દ્ર પ્રજાપતિ એ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ અમદાવાદ વટવા ખાતે રહે છે. સદર આરોપીઓ પાસેથી 133 નંગ 500ના દરની નોટો જે ડુપ્લિકેટ હતી તે કબજે કરવામાં આવેલી છે. તેની સાથે સાથે જે પ્રિન્ટ કરેલી અલગ 6 સીટો પણ મળી આવેલ છે, જે કબજે કરવામાં આવેલ છે. આ પ્રિન્ટ થયેલી પેપર્સમાંથી કટિંગ કરવા માટેના સાધનો કબજે કરવામાં આવેલ છે. તમામ મુદ્દામાલ મળી મોબાઈલ સહિતનો કુલ 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપીઓની પૂછપરછ કરતા આરોપી અનિલ અસવાર, જે મોરબી ખાતે રહે છે, સિરામિકમાં રો મટીરિયલ પૂરું પાડતા હતા અને ધંધામાં ખોટ જતા તેઓએ આ પ્રકારનું કાવતરું મિત્રો સાથે મળી અને ગુનો આચરેલ છે. આ ગુનામાં અનિલ અસવારે અગાઉ જે સુરેન્દ્રનગર લીંબડીનો જે આરોપી છે એની સાથે સેટઅપ કરેલું અને તેને પ્રિન્ટર પણ લઈ આપેલું, અને અનિલે 1 લાખ અસલ ભારતીય ચલણની નોટોની સામે 3 લાખની બનાવટી ભારતીય ચલણની નોટો આપવાનું નક્કી કરેલું હતું. આ કામે આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે. ગુનાની તપાસ પીઆઈ સીબી ચૌહાણનાઓ ચલાવી રહેલ છે. આ લોકોએ બનાવટી નોટો કેટલી બજારમાં ફરતી કરી છે અને અન્ય કોણ આરોપીઓ સંડોવાયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે. નોટો છપાવવાનું ક્યાં હતું? લીંબડી જે ખાતે બન્યું છે, તો આરોપી ભાવેશ, અનિલ અને આ લોકોનો સંપર્ક કઈ રીતે થયો છે નોટો છપાવવાનો? આરોપીઓ અગાઉ મોરબી એકબીજાના ધંધામાં હતા એ દરમિયાન સંપર્ક થયેલો હતો, અને આરોપી જે રાહુલ કાલિયા કરીને છે, જે લીંબડીનો છે, એને છાપવા માટેનું કહી આપેલું, અને
અનિલે તેને પ્રિન્ટર પણ પૂરું પાડેલ હતું. અને રાહુલે કંઈ મળવાનું હતું સાહેબ, છાપાને કેટલા રૂપિયા મળવાના, કોઈ અમાઉન્ટ નક્કી કરી હતી? હાલ એ બાબતે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થયેલી નથી, પરંતુ એ બાબતે તપાસ ચાલુ છે. રેડી? હા.